માતા કી આ જયનો નારો કોંગ્રેસનો છે અને આનો જયદોષ દિલ્હીની સલ્તનત સુધી પહોંચવો જોઈએ। ભારત માતા કી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સન્માન્ય શક્તિસિંહજી ગોયલ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને CWCના સભ્ય સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ, મારા સાથી ધારાસભ્ય ભાઈ કાંતિભાઈ ખરાળી, ભાઈ જિજ્ઞેશભાઈ મેવાણી અને બનાસની બેન જ્ઞાની બેન, આપણા વચ્ચેથી સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભાઈ તુષારભાઈ ચૌધરી અને પાટણ લોકસભાના ઉમેદવાર ભાઈ ચંદનજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત હતા। સમય નહીં લઉં, સન્માનીય મંચ બેઠું છે અને આજે બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર, સર્વ સમાજના લોકપ્રિય ઉમેદવારને જેને બનાસકાંઠા લોકસભામાંથી 18 સમાજ એક દીકરીને આશીર્વાદ આપવા વધાર્યા છે એવા સૌ વંદનીય આગેવાનો, વડીલો, માતાઓ, બહેનોને અમૃત ઠાકોરના વંદન। સમયનો અભાવ છે પણ એક નાનો એવો દાખલો આપની વચ્ચે મૂકીને મારી વાતને પૂર્ણ કરીશ। એક નદી હતી અને ત્યાં નદીમાં મેળો હતો અને મેળાની અંદર એવી એક માન્યતા હતી કે નદીમાં હવે નાવા જાઉં। હવે કાકા હતા, એની અંદાજ કોઈ હતું નહીં એટલે એણે આમ આડાવડું તાચ્યું અને થેલો હતો, લુગડા હતા, આ થોડો ઘણો સામાન હતો એટલે આડાવડું તાચ્યું તે એક છોકરો મોટિયાળો શેઠેથી કાકાને જોઈ ગયો, કાંઈ મારો મેળ પડે એમ છે એટલે હળી કાઢીને આવ્યો કે મામા મામા હું તમારો ભાણો છું કે ઓળખો નહીં કે ના હતા કે 5 બરાબર મેળાથી તમે કંઈ છૂટો પડી ગયો હતો અને આ તમને ભાળી ગયો છે, તમને ભેગો થવા આવ્યો છું। એટલે કાકાને વિશ્વાસ આવ્યો, ભાણો હવે 5 વર્ષે કદાચ બખૂટો પડી ગયો છે તે મળવા આવ્યો છે, તાકે ભાણા તું હાસવ ને હું આ નદીમાં સ્નાન કરતો આવું। મામા જ્યાં નાવા અને ભાણાકન જે આવ્યું એ લઈને ઊભા કરી ગયા। વળી 5 વર્ષે મેળો આવ્યો અને વળી મામા નાવા આવ્યા અને વળી ભાણો દોડીને આવ્યો કે મામા મામા તમારો ભાણો શું અને 5 વર્ષે મેળામાંથી બખૂટો પડી ગયો તો ફેર વળી વિશ્વા મેલ્યો એટલે હાનમાં સમજી જાજો। ચાહે ભાણો બની અને આડાવડી વાતું તમારા કઈ લઈને આવે કઈ વિશ્વાસ કરતા નહીં, 5 વર્ષે ખોવાયેલો ભાણો પાછો આવશે। આપ સૌ અહીંયા વિશાળ સંખ્યામાં બેનને આશીર્વાદ આપવા આવ્યા છો ત્યારે વધુ ન કહેતા, પણ વાવ વિધાનસભાએ તો 2 વાર બેનનું મામેરું ભર્યું છે અને હવે અવસર આવ્યો છે બનાસકાંઠા લોકસભાની સર્વ સમાજે બેનના માથે હાથ મેલી આશીર્વાદ આપીને મામેરું ભરવાનો અવસર આવ્યો છે। આ અવસરને 7 તારીખે બેનના નામ સાથે પંજાના નિશાનના બાજુમાં બટન દબાવી એવું બટન દબાવો ગાનો કરંટ છે દિલ્હી પહોંચે કે બનાસકાંઠા લોકસભાએ આ વખત પૂરું કરી નાખ્યું છે। આપ સૌ ફરી વિનંતી કરું છું કે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણની અંદર ક્યાંય હગું વાલું, મામા મોહર, કાકા કુટુંબ, હાહરવેલ ચાલ તમારું હગું જ પૈસા ફોન કરીને સમાચાર આલજો કે આ વખતે વાદ નહીં, વિવાદ નહીં, કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નહીં। આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, ભારત માતા કી જય।